હવે આપણી પાસે સમય ઓછો છે એટલે સ્ટેજ પર જેમને હું નામ ડિક્લેર કરું એ મંડળના અધિકારી પદાધિકારી ભાઈઓ સમયસર જલ્દીથી સ્ટેજ પર પધારે. બીજું, હજી બી ખુરશીઓ ઘણી ખાલી છે અને ખુરશીઓ આપણે સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી કે જેટલી જગ્યા ખાલી છે અને જેટલી ખુરશીઓ છે આપણી પાસે એ જેમ બને તેમ જલ્દીથી સ્ટેજની સામે લગાડી દો અને જેટલા ભાઈઓ બહેનો અને બાળકો જેઓ પાછળ ઊભા છે તેઓ જેમ બને તેમ જલ્દીથી આપ સ્ટેજની સામે જ્યાં ખુરશી ખાલી છે ત્યાં પોતપોતાની જગ્યા સંભાળી અને બેસી જાઓ. કારણ કે જ્યારે આપ સૌ સ્ટેજની સામે એકત્રિત થઈ ગયા હશો ત્યારે જ આપણે આવા સ્ટેજ પ્રોગ્રામનો કાર્યક્રમ કરવાનો આનંદ આવશે. મિત્રો, શ્રી સાંઢા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ 10મા સ્નેહ મિલન પ્રસંગે પધારેલ સર્વે ભાઈઓ બહેનો બાળકો નિયાણી બહેનો જમાઈઓ અને આમંત્રિત મહેમાનો, આપ સર્વેનું સમસ્ત સાંઢા પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. હવે પ્રથમ આપણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેઘજીભાઈ પરબતભાઈ સાંઢા ગામ નારાયણસરી સ્ટેજ પર પધારે. હું જે પણ ટ્રસ્ટી અને અધિકારી મંડળનું નામ બોલું મિત્રો એમને સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. કમલેશભાઈ ગાંગજીભાઈ સાંઢા ટ્રસ્ટીઓમાંથી કમલેશભાઈ ગાંગજીભાઈ સાંઢા, અશોકભાઈ ગોકળભાઈ સાંઢા ગામ શિકારપુર, ભીમજીભાઈ કાનજીભાઈ સાંઢા ગામ વાંડિયા, ખીમજીભાઈ જેસાભાઈ સાંઢા ગામ પ્રાગપર, રમેશભાઈ જેઠાભાઈ સાંઢા ગામ બચાવ, હરજીભાઈ નારણભાઈ સાંઢા ગામ વાંડિયા, મયુરભાઈ રામજીભાઈ સાંઢા ગામ રાપર, મહેશભાઈ કરમણભાઈ સાંઢા ગામ પદમપર, ધનજીભાઈ ખેતાભાઈ સાંઢા ગામ મેવાસા, રમેશભાઈ ધરમસિંહભાઈ સાંઢા ગામ મેઘપર, મહાદેવભાઈ નારણભાઈ સાંઢા ગામ નંદાસર. તેમજ કારોબારી સમિતિમાં જયરામભાઈ ધરમજીભાઈ સાંઢા ગામ વોંધ, પ્રેમજીભાઈ શામજીભાઈ સાંઢા ગામ મેઘપર, નારણભાઈ જખુભાઈ સાંઢા ગામ દુધઈ, પાંચાભાઈ રાઘુભાઈ સાંઢા ગામ મેઘપર, ધનજીભાઈ ગણેશાભાઈ સાંઢા ગામ નારણસરી, દાનાભાઈ હીરાભાઈ સાંઢા ગામ પ્રાગપર, શામજીભાઈ હરિભાઈ સાંઢા ગામ કંદકોટ, વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા ગામ મેવાસા, મેઘજીભાઈ સવજીભાઈ સાંઢા ગામ શિકારપુર, રમેશભાઈ પરબતભાઈ સાંઢા ગામ વોંધ, મંજીભાઈ હોતીભાઈ સાંઢા ગામ વાંડિયા, હસમુખભાઈ બાબુભાઈ સાંઢા ગામ બચાવ, કિશોરભાઈ ખીમજીભાઈ સાંઢા ગામ બચાવ, ભાવેશભાઈ સવજીભાઈ સાંઢા ગામ આધોઈ, મંજીભાઈ ગેલાભાઈ સાંઢા ગામ ગોવિંદપર, ગણેશભાઈ દેવજીભાઈ સાંઢા ગામ વામકા, ગોવિંદભાઈ હરજીભાઈ સાંઢા ગામ સલારી, નારણભાઈ જખુભાઈ સાંઢા ગામ આધોઈ, પ્રભુભાઈ લીરાભાઈ સાંઢા ગામ સઈ. તેમજ સલાહકાર શ્રીઓ શ્રી રામજીભાઈ ગણેશભાઈ સાંઢા ગામ રાપર, મુરજીભાઈ કરમસિંહભાઈ સાંઢા ગામ દુધઈ, ધરમસિંહભાઈ કાનજીભાઈ સાંઢા ગામ વોંધ અને હરિલાલભાઈ ગાંગજીભાઈ સાંઢા ગામ નારણસરી. આપ સર્વે સ્વયંસેવક ભાઈઓને રસોડામાં જરૂરત છે ત્યાં કને પહોંચી જાઓ. રસોડામાંથી જાણ કરવામાં આવી છે કે સ્વયંસેવક ભાઈઓને ત્યાં મૂકવામાં આવે. ત્યાં કને ખાસ જરૂર છે, બહુ ભીડ થઈ ગઈ છે. અમુક સ્વયંસેવક ભાઈઓ ત્યાં કને જાય. નિયણી બહેનોને નમ્ર વિનંતી કે જે નિયણી બહેનો અહીં પધાર્યા છે તેમને પોતાની ભેટ સ્વીકારવા માટે સ્વયં ભેટ કાઉન્ટર પર જઈ અને પોતાની ભેટ સ્વીકારવા માટે નમ્ર વિનંતી. ગેટ પાસે સ્ટેજની સામે પાછળ ગેટ પાસે ત્યાં નિયણી બહેનોના ભેટ માટેનું કાઉન્ટર લગાવેલું છે. તો નિયણી બહેનોને નમ્ર વિનંતી કે આપ સૌ નિયણી બહેનો કોઈપણ જાતના સંકોચ વગર આપને જે ભેટ આપવાની છે તે ભેટ સ્વીકારવા માટે ભેટ કાઉન્ટર પાસે જઈ અને પોતપોતાની ભેટ સ્વીકારવા નમ્ર વિનંતી. મિત્રો, પ્રથમ આપણે દાતા પરિવારનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો જે પણ આ વર્ષના આપણા દાતા પરિવારો છે તેઓનું જે નામ બોલી જાઉં તે ક્રમવાઇઝ પરિવારો સ્ટેજની બાજુમાં આવી જાય અને જ્યારે જેમનો ક્રમ આવે સન્માનનો ત્યારે સૌ પરિવાર સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. દસમા સ્નેહ મિલનના
આપણા સ્વરૂચિ ભોજન જમણવારના મહાપ્રસાદના દાતા માતુશ્રી લીરીબેન માવજીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવાર ગામ પદમપર ગંગા સ્વરૂપ રમીલાબેન દામજીભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી મનસુખભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી રમેશભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી મહેન્દ્રભાઈ માવજીભાઈ સાંઢા, ભાવિકાબેન દામજીભાઈ સાંઢા, દિનિક્ષાબેન દામજીભાઈ સાંઢા, કાવ્યાબેન દામજીભાઈ સાંઢા, ગામ પદમપર હાલે પૂના. આ પરિવારને નમ્ર વિનંતી કે આપ સૌ પરિવાર સાથે એક સાથે આપ સમગ્ર પરિવાર સ્ટેજ પર પધારો. તો 10મા સંમેલનના દાતા પરિવારો આગળની જરા ખુરશી પર બિરાજમાન થઈ જાઓ. અમે સ્ટેજ પરથી આપનું નામ જાહેર કરીએ ત્યારે આપ સમગ્ર પરિવાર ત્યાં સુધી આપ સબરે પરિવાર ભેગા થઈ અને આગળની ખુરશી પર બેસી જવા નમ્ર વિનંતી. સાથે 10મા સ્નેહ મિલનના નિયણી બહેનોના ભેટના દાતા પરિવાર માતુશ્રી જેઠીબેન ધ્રમસિંહભાઈ માંડણભાઈ સાંઢા પરિવાર ગામ વાંઢિયા. મતલબ આ પરિવારે પણ પરિવાર સહિત રેડી રહેવા નમ્ર વિનંતી. જ્યારે એક પરિવારનું સન્માન થઈ જશે પછી આપને બોલાવવામાં આવશે. અસૌ મંજુલાબેન વિપુલભાઈ ધ્રમસિંહભાઈ સાંઢા, અસૌ જયશ્રીબેન હરેશભાઈ ધ્રમસિંહભાઈ સાંઢા અને શ્રી મુકેશભાઈ ધ્રમસિંહભાઈ સાંઢા. તે લોકો પણ આ પરિવારની પછી તૈયાર રહેવા માટે નમ્ર વિનંતી. તેમજ ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચના દાતા અસૌ કાનીબેન બેચરભાઈ માનાભાઈ સાંઢા પરિવાર ગામ પ્રાગપર, અસૌ પ્રેમીલાબેન પ્રેમજીભાઈ સાંઢા, અસૌ ગીતાબેન સચિનભાઈ સાંઢા. વાડી ખર્ચના દાતા સ્વ ગંગાબેન અને શ્રી વેલજીભાઈ હરિભાઈ સાંઢા પરિવાર ગામ દુધઈ, અસૌ નયનાબેન બકુલભાઈ સાંઢા, અસૌ ડાઈબેન ગોવિંદભાઈ સાંઢા, અસૌ મુક્તાબેન કિશોરભાઈ સાંઢા, અસૌ મિનલબેન દિનેશભાઈ સાંઢા. તેમજ ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સમૃદ્ધિના દાતા સ્વલક્ષ્મીબેન જીવરાજભાઈ લક્ષ્મણભાઈ સાંઢા પરિવાર ગામ બદમપર, અસૌ લીરીબેન દેવજીભાઈ સાંઢા, અસૌ નાનુબેન રામજીભાઈ સાંઢા, અસૌ કાંતાબેન રાજાભાઈ સાંઢા, અસૌ જસુબેન મુરજીભાઈ સાંઢા, અસૌ જમણાબેન અવચરભાઈ સાંઢા પરિવાર. આ પરિવાર પણ મિત્રો હવે જ્યારે હું દાતા પરિવારોને સ્ટેજ પર બોલાવતો હોઉં ત્યારે આપનો તાળીઓનો તાલ ક્યાંય કમી ન થવી જોઈએ. કારણ કે આ ભવ્ય પ્રોગ્રામ કહેવાય મિત્રો. જ્યારે એ પરિવારે તેમનું ઉદાર દિલ દાખવી અને આ પ્રોગ્રામ માટે અતિ ભવ્ય પ્રોગ્રામ બનાવવા માટે જેમણે સહૃદયપૂર્વક દાતારી નિભાવી હોય એને આપનો તાળીઓનો તાલ મિત્રો મળવો જોઈએ. એમાં ક્યાંય કચાશ ન વર્તવી જોઈએ. તો 10મા સ્નેહ મિલનના ઉદાર દિલ દાતા પરિવાર જમણવારના સ્વરૂચિ દાતા પરિવાર માતુશ્રી લીરીબેન માવજીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવારને નમ્ર વિનંતી કે આપ સૌ પરિવારજનો સ્ટેજ પર પધારો. સમસ્ત પરિવારજનોને સ્ટેજ પાસે પધારવા માટે નમ્ર વિનંતી. તાલીઓથી મિત્રો આ પરિવારને વધાવી લેજો. માતુશ્રી લીરીબેન માવજીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવારનું સન્માન કરશે મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેઘજીભાઈ પરબતભાઈ સાંઢા. સાઉન્ડવાળા ભાઈને નમ્ર વિનંતી કે આપ સ્ટેજ પર પધારો. સાઉન્ડવાળા ભાઈને નમ્ર વિનંતી જરા ઝડપથી સ્ટેજ પાસે પધારે. ચાંદીનો કળશ સન્માનપત્ર અને સાલથી મેઘજીભાઈ આ પરિવારનું સન્માન કરી રહ્યા છે. મિત્રો એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. આ નાનો બાળક વંશ મહેશ સાંઢા
વંશ મહેશ સાંઢા ગામ સલારી. જે પણ પરિવારના બાળક હોય તેઓ ઝડપથી બાળકને લઈ જજો. તાળીઓથી મિત્રો વધાવી લેજો, કારણ કે દાતા પરિવાર આપણી પાસે કાંઈ અપેક્ષા રાખતા નથી. બધી જ અપેક્ષા આપણે દાતા પરિવાર પાસે રાખીએ છીએ. ફક્ત તાળીઓનો તાલ જ આપણી મોટામાં મોટી મિત્રો સન્માન છે. એકવાર જોરદાર તાળીઓથી પરિવારને વધાવી લેજો. તેમજ આ પરિવારનું પર્સનલ સન્માન કરવા આવી રહ્યા છે વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા પરિવાર ગામ મેવાસા. વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા પરિવાર ગામ મેવાસા તેમજ મહેશભાઈ કરમણભાઈ સાંઢા પરિવાર ગામ પદમપર. આ બંને પરિવારો જેમ બને તેમ જલ્દીથી ઝડપથી સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. મિત્રો, દાતા પરિવારનું સન્માન મહેશભાઈ કરમણભાઈ સાંઢા કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી તેમને વધાવી લેજો. તેમજ વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા પરિવાર, આ દાતા પરિવારનું સન્માન કરવા માટે વાલજીભાઈ ખેતાભાઈ સાંઢા અને દેવીબેન વાલજીભાઈ સાંઢા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી મિત્રો આ પરિવારને વધાવી લેજો. આપનો ખૂબ ખૂબ આભાર માવજીભાઈ. આપના પરિવારે ઉદાર દિલ દાખવી અને જે સહભાગી આપ થયા છો જમણવારમાં, એ બદલ આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે સભા ચાલુ થઈ પણ થોડા શું કહેવાય ટાઈમનો અભાવને કારણે એક વાત આપણે આજના સભાના સભા પ્રમુખ તરીકે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ તે બાકી રહી ગયું હતું. તો આજની સભાના સભા પ્રમુખ તરીકે આપણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેઘજીભાઈ પરબતભાઈ સાંઢાને વિનંતી કરીશ કે આપને આજનું સભા પ્રમુખ સ્થાન શોભાવવા નમ્ર વિનંતી. વાંચીને આપી દઈએ. નિર્ણય બહેનોના બેટના દાતા પર આવી. અચ્છા મિત્રો, એકવાર જરા ધ્યાનપૂર્વક સાંભળજો. આપણે અભિનંદન પત્ર હું આપને વાંચીને સંભળાવું છું, આપ ધ્યાનપૂર્વક સાંભળો એવી નમ્ર વિનંતી. શ્રી સાંઢા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ અભિનંદન પત્ર માતુશ્રી લીરીબેન માવજીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવાર, ગંગા સ્વરૂપ રમીલાબેન દામજીભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી મનસુખભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી રમેશભાઈ માવજીભાઈ સાંઢા, શ્રી મહેન્દ્રભાઈ માવજીભાઈ સાંઢા, ભાવિકાબેન દામજીભાઈ સાંઢા, દિનિક્ષાબેન દામજીભાઈ સાંઢા, કાવ્યાબેન દામજીભાઈ સાંઢા, ગામ પદમપર હાલે પૂના. માનનીય શ્રી ધર્મ નથી કહેતો છોડો, ધર્મ નથી કહેતો પકડો, ધર્મ તો કહે છે બસ જાગો. આપના દિલમાં પણ એવો ભાવ જાગી ગયો કે તેથી જ આપ સેવાના સમર્પિત થયા. નીતિ રીતિ આ તો પ્રીતિથી મેળવેલી લક્ષ્મી આપ ખોબલે ખોબલે ધર્મ સંસ્કૃતિ અને વહાલા વતન માટે વાપરો છો. આપના જીવનનું લક્ષ્ય છે સમાજનો સર્વાંગી વિકાસ
તે માટે સમાજના દરેક સત્કર્મોમાં સહભાગ આપીને આપ પ્રોત્સાહન આપો છો. શ્રી સાંઢા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટના 10મા સ્નેહમિલન પ્રસંગે ઉદાર દિલે આપે જે તન મન અને ધનથી યોગદાન આપ્યું છે તે બદલ ટ્રસ્ટ આપનો આભાર વ્યક્ત કરે છે અને આપને બિરદાવી આપનું સન્માન કરતાં હર્ષથી લાગણી અનુભવે છે. આપે જે આપ્યું છે તેને કુળદેવીમાં તેનું 1000 ગણું કરીને આપને આપે એવી માં કુળદેવીને પ્રાર્થના કરીએ છીએ. આપ કીર્તિના સોપાન સર કરી હંમેશા ટોચ પર બિરાજમાન રહો એ જ અંતરના આશીર્વાદ. શ્રી સાંઢા ત્રિવેણી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેઘજીભાઈ પરબતભાઈ સાંઢા. સર્વે સન્માનપત્ર આ પ્રમાણે છે મિત્રો. આપ આ પરિવારને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. 10મા સ્નેહમિલન પ્રસંગે નિયણી બહેનોના ભેટના દાતા પરિવાર માતુશ્રી જેઠીબેન ધરમસિંહભાઈ માંડળભાઈ સાંઢા પરિવાર ગામ માંડિયા, અસૌ મંજુલાબેન વિપુલ ધરમસિંહ સાંઢા, અસૌ જયશ્રીબેન હરેશ ધરમસિંહ સાંઢા અને મુકેશ ધરમસિંહ સાંઢા. આપ સમસ્ત પરિવાર સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. આ પરિવારને એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. આ પરિવારનું સન્માન કરશે શ્રી મહેશભાઈ કરમણભાઈ સાંઢા ગામ પદમપર. મંડળના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કરમણભાઈ સાંઢા ગામ પદમપર. ચાંદીની ગણપતિની મૂર્તિ, સન્માનપત્ર અને શાલથી સન્માન કરવા માટે મહેશભાઈને નમ્ર વિનંતી. એક મિનિટ. મિત્રો એકવાર જોરદાર તાળીથી વધાવજો. જાતે દાતા પરિવારનું સન્માન થતું હોય ત્યારે તાળીઓનો તાલ જોરદાર મળવો જોઈએ મિત્રો. અને આ ધરમસિંહભાઈના પરિવારનું સન્માન કરવા માટે એમના બનેવીના પરિવાર શ્રીમાન પાંચાભાઈ કુંભાભાઈ ફુસી પરિવાર ગામ જૂના કટારિયા, એમને નમ્ર વિનંતી. તેઓ આ પરિવારનું સન્માન કરવાની ઈચ્છા ધરાવે છે. એ પરિવારને નમ્ર વિનંતી કે આપ ધરમસિંહભાઈ માંડળભાઈ સાંઢા પરિવારનું સન્માન કરવા માટે સ્ટેજ પર પધારો. શ્રીમાન પાંચાભાઈ કુંભાભાઈ ફુસી પરિવાર ગામ જૂના કટારિયા. જે પાછળ જગ્યા પર કઈ આડાવડી કરતા નહીં. એકવાર જોરદાર તાળીથી મિત્રો પરિવારને વધાવી લેજો. જો અમારે ભાઈ
આભાર રમસીભાઈ, આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. હવે 10મા સ્નેહ પ્રસંગે ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચના દાતા પરિવાર અસૌ કાનીબેન બેચરામાના સાંઢા પરિવાર ગામ પ્રાગપર, અસૌ પેરમીલાબેન પ્રેમજીભાઈ સાંઢા, અસૌ ગીતાબેન સચિનભાઈ સાંઢા. આ પરિવારને નમ્ર વિનંતી, આપ સ્ટેજ પર પધારો. અસૌ કાનીબેન બેચરાભાઈ માનાભાઈ સાંઢા પરિવાર ગામ પ્રાગપર, અસૌ પ્રેમીલાબેન પ્રેમજીભાઈ સાંઢા, અસૌ ગીતાબેન સચિનભાઈ સાંઢા. આ પરિવારને નમ્ર વિનંતી, આપ સ્ટેજ પર પધારો. આ પરિવારનું સન્માન કરશે શ્રીમાન ટ્રસ્ટ જયરામભાઈ ધરમસિંહભાઈ સાંઢા, ગામ વોંધ. પછી વાડી ખર્ચના દાતા પરિવારે પણ સ્ટેજની બાજુમાં આવી જવા નમ્ર વિનંતી. અક્ષર નિવાસી ગંગાબેન અને શ્રી વેલજીભાઈ હરિભાઈ સાંઢા પરિવાર ગામ દુધઈ. આ પરિવાર પણ સ્ટેજની બાજુમાં આવી જવા માટે નમ્ર વિનંતી. વગાડો, આ કેવો વગાડો? ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચના દાતા પરિવાર અસૌ કાનીબેન બેચરાભાઈ માનાભાઈ સાંઢા પરિવારનો સન્માન થઈ રહ્યું છે. મિત્રો એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. તાળીઓનો તાલ એ દાતા પરિવારનું અભિનંદન છે. મિત્રો જયરામભાઈ ધરમસિંહભાઈ સાંઢા પરિવારનું સન્માન કરી રહ્યા છે. અસૌ પ્રેમીલાબેન પ્રેમજીભાઈ સાંઢા અને અસૌ ગીતાબેન સચિનભાઈ સાંઢા. જે પાછળ નાચે છે એમને વિનંતી છે, બધાય નાચો પણ પોતાની જગ્યા પર, કઈ આડાવડી કરતા નહીં. ગામ પ્રાગપર. પેલા લીધું. જો અમારે ભાઈ આપણા પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપે ઉતાદિલ દાખવી અને જે ભેટ આપી એ બદલ આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. હજી પણ એકવાર આ પરિવારને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. હવે આ વર્ષના સ્નેહ મિલનના વાડી ખર્ચના દાતા પરિવાર અક્ષર નિવાસી માતુશ્રી ગંગાબેન અને શ્રી વેલજીભાઈ હરિલાલભાઈ સાંઢા પરિવાર ગામ દુધઈ, અસૌ નયનાબેન બકુલભાઈ સાંઢા, અસૌ ડાઈબેન ગોવિંદભાઈ સાંઢા, અસૌ મુક્તાબેન કિશોરભાઈ સાંઢા અને અસૌ મિનલબેન દિનેશભાઈ સાંઢા. આ પરિવારને સ્ટેજ પર પધારવા માટે નમ્ર વિનંતી. આ પરિવારનું સન્માન કરશે મંડળના ટ્રસ્ટી શ્રી મયુરભાઈ રામજીભાઈ સાંઢા, ગામ રાપર. જેને નાચતા આવડતું હોય ના નાચે ને હાહુની શોખન છો બધા નાચતું રહે. અક્ષર નિવાસી ગંગાબેન અને શ્રી વેલજીભાઈ હરિભાઈ સાંઢા પરિવાર ગામ દુધઈ, અસૌ નયનાબેન બકુલભાઈ સાંઢા, અસૌ ડાઈબેન ગોવિંદભાઈ સાંઢા, અસૌ મુક્તાબેન કિશોરભાઈ સાંઢા અને અસૌ મિનલબેન દિનેશભાઈ સાંઢા, ગામ દુધઈ. પરિવારને એકવાર જોરદાર તાળીથી મિત્રો વધાવી લેજો. તેમનું સન્માન કરી રહ્યા છે મંડળના ટ્રસ્ટી શ્રી મયુરભાઈ રામજીભાઈ સાંઢા, ગામ રાપર.
આપનો ખૂબ ખૂબ આભાર. આપ ઉદાર દિલ દાખવી અને સ્નેહ મિલન પ્રસંગમાં જે આપ દાતારી નિભાવી એ બદલ આપના પરિવારનો મંડળ હાર્દિક સ્વાગત કરે છે. આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. હવે ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સ્મૃતિના દાતા પરિવાર સ્વ લક્ષ્મીબેન જીવરાજભાઈ લક્ષ્મણભાઈ સાંઢા પરિવાર ગામ પદમપર, અસૌ લીરીબેન દેવજીભાઈ સાંઢા પરિવાર, અસૌ નાનુબેન રામજીભાઈ સાંઢા પરિવાર, અસૌ કાંતાબેન રાજાભાઈ સાંઢા પરિવાર, અસૌ જસુબેન મુરજીભાઈ સાંઢા પરિવાર અને અસૌ જમણાબેન અવચરભાઈ સાંઢા પરિવાર. આ પરિવારને નમ્ર વિનંતી કે આપ સ્ટેજ પર પધારો. આ પરિવારનું સન્માન કરશે મંડળના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ગાંગજીભાઈ સાંઢા ગામ નારણસરી. મિત્રો, આ પરિવારને એકવાર જોરદાર તાળીથી મિત્રો વધાવી લેજો. સ્વ લક્ષ્મીબેન જીવરાજભાઈ લક્ષ્મણભાઈ સાંઢા પરિવાર ગામ પદમપર, અસૌ લીરીબેન દેવજીભાઈ સાંઢા પરિવાર, અસૌ નાનુબેન રામજીભાઈ સાંઢા પરિવાર, અસૌ કાંતાબેન રાજાભાઈ સાંઢા પરિવાર, અસૌ જસુબેન મુરજીભાઈ સાંઢા પરિવાર અને અસૌ જમણાબેન અવચરભાઈ સાંઢા પરિવાર. આ પરિવારને એકવાર જોરદાર તાળીથી મિત્રો વધાવી લેજો. અને આ પરિવારનું સન્માન કરવાની ઈચ્છા ધરાવે છે મહેશભાઈ કરમણભાઈ સાંઢા અને હિતેશભાઈ કરમણભાઈ સાંઢા ગામ પદમપર. આ બંને પરિવારો આ પરિવારનું સન્માન કરવા માટે સ્ટેજ પર પધારે. મહેશભાઈ કરમણભાઈ સાંઢા અને દિનેશભાઈ કરમણભાઈ સાંઢા ગામ પદમપર. આ કોઈની સ્કૂટરની ચાવી અહીં મળી છે. જે પણ ભાઈની આ સ્કૂટરની ચાવી ખોવાઈ ગઈ હોય તેઓ સ્ટેજ પાસે આવીને કમલેશભાઈ પાસેથી લઈ જાય. આ પરિવારનું સન્માન કરવા માટે દિનેશભાઈ પધાર્યા છે અને બચુભાઈ કરમણભાઈ સાંઢા. આ પરિવારનું સન્માન કરવા માટે બચુભાઈ કરમણભાઈ સાંઢા સન્માન કરવા માટે આવવાના છે. એમને નમ્ર વિનંતી, આપ સ્ટેજ પર પધારો. બચુભાઈ કરમણભાઈ સાંઢા. મિત્રો, આ પરિવારમાં રામજી બાપાનો પરિવાર પૂરો ભજનિક પરિવાર છે. આખો પરિવાર ભજનિક. રામજી બાપા, ગિરીશભાઈ અને નરેશભાઈ ત્રણે આખો પરિવાર ભજનિક છે. એકવાર ખરેખર વધારવા જેવો છે મિત્રો. તબલચી કયો, સાઉન્ડ કયો, બેન્જો માસ્ટર કયો અને ભજન કલાકાર ઓલ એન્ડ સોલ. આખી પાર્ટીને બોલાવી હોય તો ક્યાંય કમી ન પડે મિત્રો. એકવાર ખરેખર આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લેજો. હવે
બીજું મિત્રો એક આ મોબાઈલ મળેલો છે, જે પણ ભાઈ બહેન કે બાળકનો જેમનો પણ આ મોબાઈલ હોય તેઓ પ્રૂફ આપીને લઈ જાય. મોબાઈલ મળ્યો છે પણ એમણે પ્રૂફ આપવું પડશે. પ્રૂફ આપીને કમલેશભાઈ પાસેથી લઈ જાય. એની પાછળ કંઈક નામ તો લખ્યું છે, આણંદાણી અનિલ. આણંદાણી અનિલ એવું નામ લખેલું છે આની પાછળ. એટલે જેમનો પણ હોય તેઓ કમલેશભાઈ પાસેથી આવીને લઈ જાય. મિત્રો આપણે 10મા સ્નેહ મિલનના સમગ્ર દાતા પરિવારનું સન્માન અહીં લીધું. એકવાર આ સર્વે દાતા પરિવારને પ્રેમથી જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. અને સર્વે દાતા પરિવારનો મંડળ ખૂબ ખૂબ આભારી છે અને હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. હવે બીજું મિત્રો બીજી એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. આવતા સ્નેહ મિલનના દાતા પરિવારો આવતા સ્નેહ મિલનના સ્વરૂચિ ભોજન મહાપ્રસાદ જમણવારના દાતા મિત્રો આપણને મળી ગયા છે. શ્રીમાન વાલજીભાઈ દામજીભાઈ સાંઢા પરિવાર ગામ વાડિયા. એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. ખરેખર ખૂબ આનંદની વાત છે મિત્રો કે આપણા પરિવારમાં માતાજી પ્રત્યે ખરેખર ખૂબ ભાવના છે કે આવા સ્નેહ મિલો આપણે યોજતા રહીએ. તેના માટે આપણને દાતા પરિવાર પણ મળી ગયા છે મિત્રો. તેવી જ રીતે નેણી બહેનોના ભેટના દાતા શ્રીમાન કાનજીભાઈ ભજુભાઈ સાંઢા અને શ્રીમાન ગણેશભાઈ દેવજીભાઈ સાંઢા ગામ વામકા. આ પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેજો. હવે આપણે ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચના દાતા લેવાના છે, વાડી ખર્ચના દાતા લેવાના છે અને ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સ્મૃતિના દાતા લેવાના છે. જેમ બને તેમ વહેલા તે પહેલાં ઝડપથી જેમના હૈયામાં માતાજીના ભાવ પ્રગટ કર્યો હોય તેઓ જેમ બને તેમ જલ્દીથી સ્ટેજ પર નામ આપી દેજો. પછી મનમાં રહી જશે કે મારે નામ લખાવવું હતું પણ હૈયામાંથી હોઠે આવતા જ વાર લાગી ગઈ. એમાં તો સમય વીતી જાય મિત્રો. હાલતી ગાડીમાં બેસી જઈએ એ જ આપણો ખરેખર સમય સંચવાઈ ગયો એમ કહેવાય. તો જેમને પણ આ ભાવ ઉત્પન્ન થયો હોય તેઓ ઝડપથી સ્ટેજ પાસે નામ આપવા નમ્ર વિનંતી. બીજું આ એક કડું મળેલું છે. હવે સોનાનું છે કે આ ડાયમંડનું છે એ તો એમને જ ખબર પડે, પણ જેમનું બેનનું આ કડું હોય તેઓ કમલેશભાઈ પાસેથી આવીને લઈ જાય. આવી જાઓ ભાઈ. મિત્રો જે આપણે ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચ તેમજ વાડી ખર્ચના અને ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સ્મૃતિના દાતા લેવાના છે, તેમાં ડેકોરેશન તથા પ્રિન્ટિંગ ખર્ચનો લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા, વાડી ખર્ચના પણ એપ્રોક્સ લગભગ 2 થી 2.5 લાખ અને ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સ્મૃતિના પણ અંદાજિત 2 લાખ રૂપિયા. તો આ પ્રમાણે એમનો ખર્ચો છે. દાતા આપણે લેવાના જ છે. વહેલા તે પહેલાં આપ જેમ બને તેમ જલ્દીથી નામ સ્ટેજ પાસે જણાવવા નમ્ર વિનંતી. મિત્રો ખરેખર એકવાર જોરદાર તાળીઓથી પરિવારને વધાવજો. વાડી ખર્ચના પણ દાતા અને આવતા જે ભોજનના દાતા છે એ બંને સેમ પરિવાર શ્રીમાન વાલજીભાઈ દામજીભાઈ સાંઢા પરિવાર ગામ વાંડિયા. એકવાર જોરદાર તાળીઓથી મિત્રો આ પરિવારને વધાવી લેજો. કાંઈ વાંધો નહીં મિત્રો, જરા કન્ફ્યુઝન થઈ ગયું. આ વર્ષના જે જમણવારના દાતા છે માતુશ્રી લીરીબેન માવજીભાઈ ગોવિંદભાઈ સાંઢા પરિવાર ગામ પદમપર હાલે પૂના. આ પરિવારે આવતા સ્નેહ મિલન માટે વાડી ખર્ચના દાતા પરિવાર દાતાનું નામ નોંધાયું છે. એકવાર જોરદાર તાળીઓથી મિત્રો આ પરિવારને વધાવી લેજો.
ત્યાં સુધી આપણે નવમા સ્નેહ મિલનનો અહીંથી હિસાબ જાહેર કરું છું. આપ ધ્યાનપૂર્વક સાંભળો એવી નમ્ર વિનંતી. પ્રથમ જમણવારના દાતા પરિવાર પાસેથી આપણને 3,80,000 ઓથી જીવા સાંઢા પરિવાર 2018માં જ્યારે આપણું નવમું સ્નેહ મિલન થયું હતું એ દરમિયાન 3,80,000 રૂપિયા જમણવારના દાતા પરિવાર પાસેથી હોથી જીવા સાંઢા પરિવાર અને સ્વ નારાયણ જીવા સાંઢા પરિવાર ગામ વાંડિયા 1,80,000 નેણી બહેનોના ગિફ્ટના દાતા મંજીભાઈ ભૂરાભાઈ સાંઢા પરિવાર ગામ વાંડિયા 1,80,000 ડેકોરેશન તથા પ્રિન્ટિંગ શામજીભાઈ ધનજીભાઈ સાંઢા પરિવાર ગામ મેઘપર ને શ્રી સ્વ હરિ આંબા સાંઢા પરિવાર ગામ પ્રાગપર. વાડી ખર્ચના દાતા 1,38,000 શ્રી હીરાભાઈ હરિભાઈ સાંઢા ગામ પ્રાગપર. 90,000 રૂપિયા ઓર્કેસ્ટ્રા વિડીયો શૂટિંગ તથા સન્માન સ્મૃતિના દાતા સ્વ જખુભાઈ લક્ષ્મણભાઈ સાંઢા પરિવાર ગામ દુધઈ. એટલે 9,68,000 રૂપિયાનો આપણને ખર્ચ આવેલો. તેની 2018ની વાત છે મિત્રો, 5 વર્ષ પહેલાં. તેની સામે જે ખર્ચો હતો એ પ્રમાણે સામે ખર્ચ આવી ગયો એટલે સરવાળો સેમ થઈ ગયો. આપણી પાસે રોકડી કે કોઈ પુરાંત બચેલ નથી.